જો ભાઈ આપણે છે ને અત્યારે છીએ ભાટ ગામના ફાયર સ્ટેશને, જે હમણાં જીએમસી હમણાં ડેવલપ કર્યું છે. આ જો અત્યારે કદાચ છે ને ટ્રાયલ ચાલી રહ્યો હશે. આમનું કેવું રોજનું ફિક્સ હોય કે 10-15 મિનિટ છે ને આવી રીતે ગાડી ચાલુ રાખીને ટ્રાયલ લેવાનો કે ગાડી ભાઈ કમ્પ્લીટ કન્ડિશનમાં છે કે નહીં, જેથી ઇમરજન્સીમાં દોડવું પડે તો ગાડી સ્ટેન્ડ બાય ઉપર રહે. અહીંયા હાઈ રાઇઝ બિલ્ડિંગો ખરી હવે ગાંધીનગરમાં, એટલે હવે મોટી હાઈ રાઇઝ સિટી સ્ટેપ્સવાળી બી આ ગાડી છે કે જે અમુક હાઇટ સુધી પહોંચી શકે, કે સ્ટાફને અહીંયા રહેવાનું બી ઇઝી થઈ જાય ને ઇમરજન્સીમાં બધા સ્ટેન્ડ બાય ઉપર રહે સ્ટાફ. હા જો મોટી મોટી પાઇપ ને બધું છે જ. અને જો અહીંયા છે ને બોટ જેવું બી પડ્યું છે, એવું નહીં કે ખાલી ફાયર માટે, વોટર સેફટી માટે ભાઈ કંઈ ઇમરજન્સી આવે તો જીએમસી છે ને ઓલવેઝ રેડી અને સ્ટેન્ડ બાય ઉપર છે. જો આ જો અને ઉપરની બાજુ છે ને સોલર છે અહીંયા બી ગાર્ડનની જેમ, એટલે ઇલેક્ટ્રિસિટી અહીંયાનું છે ને આ સોલર પેનલમાંથી જ ખર્ચો બધો નીકળી જાય.